તો અમે પાટીદાર સંકલન જે સમિતિ છે એમનું જે ગ્રુપ છે એ સમાજ માટે સારા કાર્યો કરે છે, તો અમારો એમને ખુલ્લો ટેકો જાહેર કરીએ છીએ. અને હાર્દિક પટેલ જે છે તો એકતાની વાત કરે છે, તો આજે એસપીજી ગ્રુપ પહેલેથી સંસ્થા જે છે એ ચલાવતી જ હતી, અને આ લોકોએ એમાંથી પાસ સમિતિ બનાવીને આજે સમાજના બે ભાગલા પાડ્યા છે. અને લોકોને આજે જ્યાં આવે કોઈ પણ જગ્યાએ એ સભા કરે છે તો એ ફક્ત આંદોલનના નામે એક રાજકારણ જ કરે છે. અને બીજું કે સમાજમાં અનામતની વાત કરે છે, તો સમાજમાં જાહેર સભાની અંદર કે જાહેર જીવનમાં એવું એ આવીને નથી કહેતા કે ભાઈ અનામત કઈ રીતે મળશે. બસ અમે તમને અનામત અપાવશું, પણ અનામત ઓબીસીમાં કઈ રીતે મળશે એ લોકોને સમજાવો. લોકોને તો ખબર નથી, અને લોકો રેલીમાં અને સભામાં પોતપોતાનો ટાઈમ બગાડીને જાય છે. આપે એક વિડીયો વાયરલ દ્વારા વાત કરી હતી રેશમા પટેલને હાર્દિક પટેલની કે ગુનાહિત ઇતિહાસમાં શું બાબત હતી? હા, તો મેં એમને મારો પહેલાં તો વિડીયો વાયરલ કર્યો, તો મેં એમને પહેલાં કીધું કે ભાઈ એમને મેં ફોન કર્યો રેશમા પટેલને કે મારે તમારી જોડે આંદોલનને લગતા 2-4 પ્રશ્ન પૂછવા છે. તો એમને મને એવું કીધું કે મારી પાસે ટાઈમ નથી ને આમ છે ને. મેં કીધું એવું ન ચાલે. મેં કીધું તમે આજે આંદોલન મેં કીધું તમે લોકો લઈને બેઠા છો, તો મેં કીધું સામાન્ય પ્રજાનો પણ ફોન આવે તો તમારે જવાબ આપવા પડે. તો એને બીજે દિવસે એવું કીધું, વિડીયો એક વાયરલ કર્યો કે મને એને ગાળો આપી, અને નટુ છે એ વિઠ્ઠલભાઈનો માણસ છે. મારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી મારે વિઠ્ઠલભાઈ કોઈ લેવા દેવા કે નથી કોઈ સંસ્થા કમિટી સાથે લેવા દેવા. તો એમને મારા વિરુદ્ધ એક ફરિયાદ લખાવી છે. એને બીજો વિડીયો મેં મારો વાયરલ કર્યો છે, એમાં મેં એને કીધું છે કે ભાઈ મારી ઉપર જો મેં તમને ગાળો આપી હોય તો એની ઓડિયો ક્લિપ વાયરલ કરો, અથવા તો નહીં હોય અને જો ખોટું હશે તો હું તમારી ઉપર કેસ કરીશ અને માનહાનિનો દાવો કરીશ. ખાસ કરીને જે એમના બાબતની વાત કરવામાં આવે કે હાર્દિક પટેલને જે સમાજને ગેરમાંથી આજના યુવાનો દોરી રહ્યા છે, એના કહેતા હતા કે જે એમના પપ્પા બાબતની જે હાર્દિક પટેલ ખાસ કરીને લોકોને ઉશ્કેરવા બાબતની વાત કરી, તો તમે નાગરિક તરીકે આપનું શું કહેવું? હા, તો એ જો 25 તારીખે જેએમડીસી ગ્રાઉન્ડની અંદર જે મહાસભા હતી એમાં એમને એક તો પહેલા નંબરમાં હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો, અને બીજું કે બહારથી જે અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમારને એમને બોલાવ્યા હતા. તો એ કોઈ પાટીદાર સમાજના આગેવાનો કે પાટીદારના છે નહીં, તો એને બોલાવવાની જરૂર નહોતી. બીજું કે 6 વાગે જેએમડીસી ગ્રાઉન્ડની અંદર પરમિશન પૂરી થઈ જતી હતી, છતાં 6 વાગ્યા પછી ઉપવાસ આંદોલન કરવાનું કારણ શું અને કોના કહેવાથી આ વસ્તુ કરી હતી. અને ત્રીજો મુદ્દો કે આવેદનપત્ર લેવા કલેક્ટર સાહેબ આવેલા હતા, તો કલેક્ટર સાહેબને એવું કીધું કે તમે નહીં, મુખ્યમંત્રી આવે તો જ હું આવેદનપત્ર આપીશ. તો આ કોના કહેવાથી કે ભાઈ મુખ્યમંત્રી આવેદનપત્ર લેવા આવે? કોઈ પણ રેલી કે સભા કરવી હોય